સચિવાલય સંકુલમાં રિસાયકલિંગ બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને હવે પ્લાસ્ટિકને બદલે કાચની બોટલનો ઉપયોગ કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રીયુઝેબલ ગ્લાસ બોટલિંગ પ્લાન્ટ સચિવાલય સંકુલમાં સ્થાપવામાં આવ્યો છે। સખી મંડળ દ્વારા સંચાલન કરાતો પ્લાન્ટ સંકુલમાં સ્થપાયો। પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ પાણી બોટલિંગ કરાશે। પહેલા દરરોજ 7 થી 8,000 પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ થતો હતો। સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી। ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પડમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા, એ રીતે અહીંયા સખી નીડ નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે। સાથે સાથે પાણી વિતરણ માટે અમે ઈ વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે। ટોટલ આ પ્લાન્ટ સખી મંડળ ચલાવશે। સખી મંડળને રોજીરોટી મળે, સખી મંડળ નવા પ્રયાસથી આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને, એને માટે એક અમે વિશેષ પ્રયાસ કર્યો છે।